આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે લંડનમાં જયશંકર પર હુમલાનો પ્રયાસ, ભારત ખફા, ખાલિસ્તાની સમર્થકે કાર સાથે ધસી આવી ત્રિરંગો ફાડી નારેબાજી કરી, ભારતીય વિદેશ મંત્રાલયે ટીકા કરી. બ્રિટિશ વિદેશ ખાતાએ કહ્યું, રાજદ્વારી અતિથિની સુરક્ષા માટે પ્રતિબદ્ધ. અન્ય એક હેડલાઇનમાં મુન્દ્રામાં મની લોન્ડરિંગનો પર્દાફાશ, 3ની ધરપકડ. પોર્ટના અત્યાર સુધીના સૌથી મોટા ગણાતા કથિત 21,000 કરોડના કૌભાંડ મામલે 2023ની ફરિયાદ પરથી અમદાવાદ DRIની લાંબા સમય બાદ કાર્યવાહી. અને આ છે છેલ્લા પાનાના સમાચાર. અરજદારોના કામો સમય મર્યાદામાં થવા જ જોઈએ. કચ્છના નવા કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા આનંદ પટેલ સાથે કચ્છ મિત્રની વાતચીત. કામોમાં મોડું થશે એ નહીં ચલાવાય. ભ્રષ્ટાચાર મુદ્દે પણ લાલ આંખ. મોટા જિલ્લાના નાગરિકોના કામો સ્થાનિકે જ પૂર્ણ થઈ જવા જોઈએ. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. ભુજની મેડિકલ કોલેજના 39 છાત્રને 5,000નો દંડ. મેડિકલ કોલેજનો તગલખી આદેશ. તારીખ 10 માર્ચ સુધી દંડ નહીં ભરાય તો કાર્યવાહી. સંદેશના અંદરના પાને વધુ એક સમાચાર. જ્ઞાન સહાયકોનો 2 માસથી પગાર ન થતા વિરોધ અંતર્ગત જિલ્લા પંચાયતમાં ધરણા. પગાર વિના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું? તંત્રને સવાલ. સંદેશમાં વધુ એક સમાચાર છે. કુકમામાં સંસ્થા દ્વારા ગાય આધારિત ખેતીની વૈજ્ઞાનિક ઢબે તાલીમ અપાશે. ખેડૂતો તેમજ ખેતી કરવા અને સમજવા ઈચ્છુક લોકોને ભાગ લેવા અપાયું ઈજન. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે. RTO થી સ્મૃતિવન સુધીનો રસ્તો નાનો અને ભારે વાહનોની સંખ્યા વધારે પરિણામે દરરોજ ટ્રાફિક જામ. ઢાળ ચડવામાં ટ્રક હાંફી જાય છે. અડધો કિલોમીટર પસાર કરવામાં 5 મિનિટ થાય છે. ભારે વાહનોને નળ સર્કલથી બાયપાસ અપાય તો જ કાયમી ધોરણે સમસ્યાનો અંત આવે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજી એક હેડલાઇન છે. આરોગ્ય કર્મચારીઓએ હવે ડેટા એન્ટ્રીની કામગીરીનો બહિષ્કાર કર્યો. પડતર માગણીઓ ન સંતોષાતા આંદોલન યથાવત. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગાંધીધામ પેજ પર સમાચાર છે. ગાંધીધામને માત્ર 2,75,00,000 લીટર જ પાણી મળે છે. ટપ્પર ડેમથી વરસામેડી સુધી 8 કરોડ લીટર પાણી આવે છે. જોડિયા શહેરો 25 દિવસ કરતાં પણ વધુ સમયથી કટોકટીનો સામનો કરે છે. વરસામેડી પછી મોટો જથ્થો ક્યાં પગ કરે છે તેની તપાસ જરૂરી. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે. શનિવારે કચ્છના તમામ તાલુકામાં લોક અદાલતો, 5,000ને નોટિસો. ટ્રાફિક નિયમ ભંગ કરનાર 5,000થી વધુ વાહન ચાલકોને દંડ ભરી જવા કોર્ટની તાકીદ. સમાધાન લાયક કેસો મુકાશે. વધુ એક સમાચારમાં નવેમ્બર-ડિસેમ્બર 2024માં લેવાયેલી પરીક્ષાના પરિણામ કચ્છ યુનિવર્સિટીએ જાહેર કર્યા નથી. વિદ્યાર્થીઓના પડતર પ્રશ્ને ABVPની રજૂઆત. પરીક્ષા ફોર્મની લેટ ફી ₹1,000 છે તે ઘટાડવાની માગણી. પરીક્ષામાં મોડું પરિણામ આપનાર સામે કચ્છ યુનિવર્સિટી પગલાં ભરશે. ABVPની માગ સંતોષાઈ. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચારમાં 200 વર્ષની પરંપરા. અંજારમાં ધૂળેટી નિમિત્તે ગેરની તૈયારીઓ શરૂ કરાઈ. લગ્નોત્સવની તૈયારીના ભાગરૂપે માણેક સ્તંભ રોપવામાં આવ્યો. ધૂળેટી બજારમાં રંગોત્સવ સાથે ગેર નીકળશે. હું નીરજ મચ્છર. આપણે કન્યાદાન, ગૌદાનને શ્રેષ્ઠ દાન ગણાવીએ છીએ. હેવર હેવરમાં આજે વાત રક્તદાન કરીને 24 લાખ બાળકોને બચાવનાર ગોલ્ડન આર્મ તરીકે ઓળખાતા
જેમ્સ હેરિસન. ધી ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર. સોનેરી હાથવાળા માણસ તરીકે જાણીતા જેમ્સ હેરિસનનું 88 વર્ષની વયે ઓસ્ટ્રેલિયામાં અવસાન થયું. જેમ્સ હેરિસને 18 વર્ષની ઉંમરે રક્તદાન કરવાનું શરૂ કર્યું. ડોક્ટરોએ શોધી કાઢ્યું કે તેમના પ્લાઝમામાં એક દુર્લભ એન્ટીબોડી છે, જેનો ઉપયોગ નવજાત શિશુના હેમોલિટિક રોગ, જે શિશુઓમાં સંભવિત જીવલેણ છે, તેને રોકવા માટે થાય છે. તેમના જીવનકાળ દરમિયાન તેમણે 1 થી વધુ પ્લાઝમા દાન કર્યા, જેનાથી લગભગ 24 લાખ બાળકોને બચાવવામાં મદદ મળી. તેમની અનોખી પ્રતિબદ્ધતાને કારણે તેમને 1999માં ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનો મેડલ મળ્યો. જેમ્સ હેરિસને મે 2018માં 81 વર્ષની ઉંમરે પોતાનું છેલ્લું રક્તદાન કર્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.